કે મા બાપને રાજી કર. આજે જે જુવાનિયાઓ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે, માતા પિતાઓને જે વારા કાઢે, એ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણી સંસ્કૃતિ છે. આપણા ઉપનિષદો વર્ષો પહેલા કહીને ગયા કે માતાને દેવ સમાન માનવા, પિતાને દેવ સમાન માન. અને જો મારી વાત તમે માનો તો જો તમારા માતા પિતા અહીંયા તમારી ભેગા રહેતા હોય તો આજથી આ સભામાં બધા નિયમ લેજો કે રોજ સવારે ઉઠી મા બાપને પગે લાગ. મા બાપ આ પગે લાગ. જે તમારો ધર્મ હોય એ પ્રમાણે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ કે સ્વામિનારાયણ કહી અને બે હાથ જોડી પગે લાગી આશીર્વાદ લઈને જાઓ. આજે ઘણીવાર આપણે એમ વિચાર આવે, મેં એવા પરિવારો જોયા છે 5-5 દીકરાઓ હોય, એના મા બાપ બહુ સીધા સાદા હોય, પણ 5-5, 6-6 દીકરાઓ હોય તો મા બાપને હાચવતા ના હોય, એને મા બાપ ગમતા નથી. તમને એક વાતની ખબર રહેવી જોઈએ. અમારે એક બહુ સરસ કોઈ વાત કીધેલી કે ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની ફાઇનલ ચાલતી હોય, મેચ રમાતી હોય, એમાં વચમાં એડવર્ટાઇઝ આવે, એ ગણાઈને ગમે નહીં, પણ એને એટલો ખ્યાલ રહેવો જોઈએ કે એડવર્ટાઇઝ છે તો આ મેચનું રિલે થાય છે, એડવર્ટાઇઝ ન આપે તો મેચ રિલે ન થાય. એમ ઘણીવાર મા બાપ આપણને ગમતા ન હોય, પણ યાદ રાખવું જોઈએ કે ઈ છે તો આપણે છીએ, ઈ ન હોત તો આપણે ન હોત. રાજી કરવા છે, માતા પિતાને રાજી કરવા એ દીકરાઓની ફરજ છે. સાસુ સસરાને રાજી કરવા, દીકરાની વહુ સાસુને પગે લાગતી થઈ જાય ને ભાઈ, ઘરના પ્રશ્નો બધા સોલ્વ પામી જાય. દ્રૌપદી જેવી દ્રૌપદી પણ આ મહાભારતમાં રોજ એના સાસુને પગે લાગે. જ્યારે ભરતજી 3 માને લઈને રામને મળવા માટે ગયા છે ચિત્રકૂટમાં, અને ત્યારે સીતાજીએ 3 સાસુને વંદના કરી. અને એટલા માટે વાલા ભક્તો, આપણા માતા પિતાનું ગૌરવ જાળ. આજે પરિવારમાં હળી મળીને રેવાય, માતા પિતાની સેવા થાય, એ ભીષ્મના જીવનમાંથી શીખવાની જરૂર છે. મા બાપ દુઃખી ન થવા જોઈએ, એનો અંતરાત્મા પ્રસન્ન થવો જોઈએ. દીકરાને જોઈને એમ થવું જોઈએ ભગવાને અમને દીકરા દીધા પણ રામ જેવા દીધા. દીકરાની વહુને જોઈને મા બાપને એમ થવું જોઈએ કે અમને ભગવાને દીકરાની વહુ દીધી પણ સીતાજી જેવી દીધી. રામની ને સીતાની આપણી સંસ્કૃતિ છે. અને મારા વાલા, અહીંયાથી હું લઈને જવાનું છું. હું તો એક જ મારા જીવનનો ધ્યેય રાખું છું, ઝાઝા લોકોને રાજી કરવા. ઝાઝા લોકોને. હું જો કોઈ સ્વામિનારાયણ ગ્રંથની કથા લઈને બેઠો તો ખાલી થોડા ભક્તો સાંભળે. મેં મહાભારત શું કરવા લીધું કે મારા હિન્દુસ્તાનના બધાય ધર્મના લોકો આ કથા સાંભળે. અમારે ત્યાં માંડવો નાખવો તો ઝાઝા લોકોને લાભ. હમણાં મારા કોઈ એક સચિનના ભાઈએ મને વાત કીધી, મને કે મારા ગલ્લા પાસે ઘણા બધા મુસલમાન લોકો રહે, હું મારા ગલ્લે કે મારી દુકાન, ગલ્લોની દુકાને કે હું આ ટીવીમાં કથા સાંભળું, કેટલાય મુસ્લિમ ભાઈઓ પણ કથા સાંભળવા આવે કે આ તો બહુ સારું છે. આમાં કોઈ નાતજાતની વાત નથી, આમાં કોઈ સંપ્રદાયની વાત નથી. મારી કથાનો તો એક જ સૂર છે કે સમાજ કઈ રીતે સુખી થાય. એમાં પછી કોઈ ધર્મવાદ, જાતિવાદ કે સંપ્રદાયવાદને હું ક્યારેય આવવા દેતો. બધા સુખી થાય. મેં મારા જીવનમાં એક માર્કિંગ કર્યું, મારા સાધુને હું સતત કહું, બીજું ત્રીજું આપણાથી કદાચ તપ ન થાય તો કાંઈ નહીં, પણ જેટલા વધારેમાં વધારે ભગવાનને, ભગવાનના સંતો ભક્તો કે કોઈ પણ જીવાતમાં રાજી થાય એવું કામ. ભાવમાં એ તાકાત છે, પ્રેમમાં એ તાકાત છે કે ફૂંકાઈ ગયેલા વૃક્ષને પણ લીલું થવું પડે, અને નફરત અને અભાવમાં એ શક્તિ પડી છે કે લીલાછમ વૃક્ષને પણ હૂકવી નાખે. આજે આપણા કુટુંબમાં ભાવ પ્રગટ, પ્રેમ પ્રગટ, આપણા કુટુંબમાં હળી મળીને આપણું જિંદગી સિવાય. અને એક માર્કિંગ મેં કર્યું, ગરીબો બહુ હળી મળીને રહે છે. જેમ રૂપિયો વધતો જાય છે ને એમ પરિવારવાદ તૂટતો જાય છે. ભાઈઓ ભાઈઓ નોખા થતા જાય, બાજા કરે, કેટલી જિંદગી સુધી અબોલા રાખે. નહીં, લગ્ન ટાઈમે મારા પગ ઠેરાવે, આવું ના કર. બને ભાઈઓએ ભેગું, હું તો પહેલેથી કહું, બને તો ભેગું રહેવું, ન બને તો પ્રેમથી નોખું થઈ જાવ. જ્યારથી મન દુઃખ થવાનું થાય ને ભાઈ, ત્યારથી નોખું થઈ જાવ, પ્રેમથી નોખું થઈ જાવ. પણ નોખા થયા પછી અબોલા રાખવા, વ્યવહાર પ્રસંગે જાવું નહીં. આ શા માટે? મને મારા જીવનનું આજે ગૌરવ એ છે કે મારી કથા સાંભળીને કેટલાય અબોલા રાખનારા ભાઈઓ બોલતા થઈ ગયા છે, બોલતા થઈ ગયા છે, વેરઝેર ભૂલી ગયા છે. ક્યાં વેરઝેર રાખીને જાવ? હું મારા જીવનમાં જોઉં છું, અમે 18-20 વર્ષની ઉંમરે ઘર છોડીને આવ્યા તો અમે કંઈ રૂપિયો લઈને નહોતા આવ્યા, ખાલી હાથે આવ્યા હતા. અમે કોઈ સંસ્થામાં રહીએ અને જ્યારે અનુકૂળ ન આવે નીકળીએ, અમે અમારી જોડી, એક તુંબડું ને એક પત્તર લઈને પૂજા લઈને નીકળી જઈએ. અમે તો આવી રીતે 2-3 વાર ફર્યા. અમે ક્યારેય દુઃખી નથી થયા. ભગવાન અમને ગમે ત્યાં ભાગમાં હોય ત્યાં દઈને ભાગ કોણ લઈ જવાના? તમે આજે ભાઈઓ નોખા થાવ, અને કદાચ કોઈ ઓછું હતું ભાગમાં આવ્યું પછી એને ભૂલી જાઓ. તમારા ભાગમાં હશે ને તો ભગવાન ગમે ત્યાંથી દે. હું ગામડે કથા કરતો તો મને એક ભાઈ આવીને કહેવા આવ્યા, ગામડાના બાપા, મને કે સ્વામી જરા કહેજો આ શેઢામાં એ કે આમાં કોતરીએ જાય, શેઢા હોય કે ભાઈઓ શેઢા હોય ને, આવડો આ બાજુથી એક ચા કરી નાખે વધારે, ઓલો આ બાજુથી કરી નાખે. તેથી મેં એ સભામાં કીધું હતું કે ભાગમાં હશે ને તો ભગવાન ખેતરમાંથી દે, શેઢામાંથી નહીં દે. ભાઈ ભાગમાં હોય ખેતરમાંથી દે. માટે વાલા ભક્તો,
ભીષ્મના જીવનમાંથી મારે ને તમારે થોડું સમર્પણ શીખવું, જાતું કરતા શીખ. આ દાદો ભીષ્મ જો ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે જેણે જૂની મહાભારત સિરિયલ જે હતી, ઓલ્ડ સિરિયલ, એનું જે પાત્ર ભીષ્મનું જેણે ભજવું, કોણ ભાઈ હતા? મુકેશ ખન્ના. એને હજી સુધી લગ્ન નથી કર્યા એવું મેં સાંભળ્યું છે. હા ને ઉપાધ્યાય, તમે મને બતાવ્યું હતું ને? હા, મુકેશ ખન્ના, એને હજી સુધી લગ્ન કર્યા. હવે જે કારણની બહુ ખબર નહીં, પણ મેં એવું સાંભળ્યું હતું કે એને એવો વિચાર હતો કે મેં ભીષ્મનું પાત્ર ભજવું છે તો મારે બ્રહ્મચર્ય વ્રત રાખ, એવું સાંભળ્યું છે. અને જે અર્જુનનું પાત્ર ભજવેલું જેણે, એ બી મુસ્લિમ હતો. અર્જુનનું પાત્ર ભજવનારો જ્ઞાતિ એ મુસલમાન હતો, પણ એણે જ્યારથી અર્જુનનું પાત્ર ભજવ્યું ને ત્યારથી એણે પોતાનું નામ અર્જુન રાખી દીધું છે. તમે વિચાર કરો, એક પાત્ર ભજવનારામાં જો આ ઇફેક્ટ થાય તો આ મહાભારતની કથાની મારા તમારા જીવનમાં પણ ઇફેક્ટ આવી જોઈએ કે આપણો પરિવાર હળી મળીને રહે. પતિ પત્નીઓએ બહુ બાંધવું નહીં, બહુ ઝઘડાને સાતું કર. પતિની ભૂલ થાય તો પત્નીએ માફ કરવી, પત્નીની ભૂલ થાય તો પતિએ માફ કરવી. ભૂલું તો બધાથી થાય ભાઈ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, જાતું કરતા શીખવું પડે. બધું ગણીને ગાંઠે બાંધીએ તો હક કોઈ દી ન, ભૂલું તો થાય. અરે ઘણીવાર એવા પાત્રો મળ્યા હોય ને તો આખી જિંદગી ગદરાવા પડે ભાઈ. આ ભીષ્મએ દુર્યોધન જેવાને આખી જિંદગી ગદરાવ્યા. આ કોઈ નાની સહન શક્તિ ન હોય, એ જગ્યાએ જો આપણે હોય ને તો બે લાફા ઠોકી. ગગા, તને ખબર આ બધું અમે કેમ કર્યું? પણ ભીષ્મએ આખી જિંદગી એ દુર્યોધનને એને આંચવા. તો આપણે એવા દુર્યોધન જેવાને ક્યાં આંચવા? આપણા મા બાપ હારા હોય, ભાઈઓ હારા હોય, દેરાણી જેઠાણી હારા હોય. મારે તો એટલું કેવું છે કે આજથી આપણા પરિવારમાં ક્યાંય પણ અબોલા હોય તો આમ પાણીમાં લીટાની જેમ એ અબોલાને છોડી દેવા. લીટા પાડવાને પાણીમાં પાડો. પતિ પત્ની ભાઈ ભાઈ ગમે ત્યાં લીટો પાડવો તો આમ પાણીમાં પાડવો. ઘડીક ભલે આમ પડે એવું લાગે, પણ ઘડીકમાં વળી પાછું એક થઈ જાય. પણ ઘણા ઘણા પથ્થરમાં લીટા પાડે અને ઘણા ઘણા લોઢામાં લીટા પાડે. લોઢામાં લીટા પડે ને એને ઓગાળીને એક કરાય, પણ પથ્થરમાં લીટા પડી જાય એ પોહાય નહીં. ક્યારેય સંબંધમાં બને ત્યાં, અને જ્યારે પૈસો વધી જાય, થોડી બુદ્ધિ વધી જાય, થોડી આવડત વધી જાય, થોડી ખબર પડવા માંડે, ત્યારે માણસ સંબંધ ઝાઝા બગાડે. એટલે મેં કીધું, ભોળા માણસો, નાના માણસો, ગરીબ માણસો હળી મળીને રહીશ. તમે ગરીબને જોજો, ઝૂંપડામાં રહેનારા પતિ પત્ની ઝાઝા ઝઘડા નહીં હોય. રૂપિયાવાળા બહુ વધી જાય ને પછી એકાબીજાને હામું નથી જોતા, હાડિયું આટું બાદ, બંગડીયું આટું બાદ, ખાવા આટું બાદ. સ્વભાવ છોડવાની વાત જ નહીં. અમારા જે એક ભાઈ બિચારો, બે જણા પતિ પત્ની જતા હતા. છેલ્લું દ્રષ્ટાંત તમને દઈ દો. પતિ પત્ની બે જણા કાર લઈને જતા હતા. કાર લઈને જતા હતા ને એમાં એક્સિડન્ટ થયું, બે જણા મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા એટલે વાસનાઓ જગતની ખૂબ રહી ગયેલી. એમાં ભાઈ હતો ને મરીને ભૂત થયો, અને જેની પત્ની હતી મરીને ચાંડાલ થઈ, ઓલી શું કહેવાય, ચુડેલ થઈ. ચુડેલ એ મરીને ચુડેલ થઈ, ઓલો મરીને ભૂત થયો. ઓલો ભૂતિઓનીમાં રખડે ને આવડી આ ચુડેલીઓનીમાં રખડે પત્ની. એમાં એ બે રખડતા હતા ને એમાં ગ્રુપ હોય પાસે, એની નાત હોય ઉડાય એની તે એ રખડતા હતા. એમાં બે જણા પતિ પત્ની ભેગા થઈ ગયા. એમાં ઓલી ચુડેલ એના પતિને જોઈ ગઈ ને એને વિચારે, લે આ તો ઈ. હા એ એમ આપણે સૌરાષ્ટ્રમાં પતિનું નામ ન લે, એને ઈ કહીને બોલાવી. ઈ એટલે ઈશ્વર એમ. આ અમારા પતિ છે, ઈશ્વર છે એમ. એટલે પત્નીએ કીધું કે આ તો ઈ, અને પાસે જઈને કે એટલે તમે તો ઈ કે ભૂત થઈને હાવ બદલી જ ગયા છો. માણામાંથી ભૂત થયા, તમે ભૂત થઈને તો હાવ બદલી જ ગયા છો. ત્યારે એનો પતિ એટલું બોલ્યો, પણ તું ઈ કે ચુડેલ થઈને બદલી નથી, જેવી હતી એવી એવી જ હોય. પેલા જેવી હતી કે એવી ને એવી જ હોય. તોય ભાવથી પાછું એક્સેપ્ટ કરી લીધું હોય એને બિચારા એમ. અમુક મોડું પાત્ર આવી જાય કુટુંબમાં, ના આવે એવું નથી. અમારે આવે ને તમારે આવે, મારા બાપ, એને જાતું કરું. ઘણીવાર લોકો આવા અબોલા, ઘણીવાર કુસમ, કોઈ મા બાપની આંખમાં આંખોડું ન આવવું જોઈએ. મેં ઘણા મા બાપને મારી પાસે રડતા જોયા, એટલે હું કહું છું. એક પિતાજી મારી પાસે આવેલા. ઘણીવાર લોકોને એવું લાગે કે માં એ માં બીજા વગડાના વા. બાપુજી ભલે ભાવ ન દેતા હોય, પણ પિતાઓ બિચારા રાત દાડો મહેનત કરી અને ઘર ચલાવતા હોય છે, છોકરાઓને ભણાવતા હોય છે. બાપુજીની પણ મર્યાદા રાખવી. એ પિતા મને કહેતા હતા, સ્વામી મારા 3 છોકરા, અમારે ઘરનું મકાન, અને નોખું થવાનું કહેતા મેં કહ્યું 3 માળ તમે લઈ લો એક માળ ઉપર, એટલે 3 જણાનો વસવાટ થઈ જાય. તો 3 એક મકાનમાં રહેવા રાજી નથી. અમે કે ભાડે ફ્લેટમાં રહેવું, પણ અમે ભેગા નહીં. મેં કીધું ભાઈ તમારે અલગ અલગ રહોડા થઈ જાય, અલગ અલગ માળ થઈ જાય, તમારે વાંધો શું છે? તો કે એક દાદરે અમે ભેગા નહીં આવીએ. આ માણસનો સ્વભાવ તો છો, ઈગો, અભિમાન, ભાઈઓમાં અબોલા. હું એની આરે ન બોલું, હું દેરાણી આરે ન બોલું. મારે મહાભારતની કથા દ્વારા બધાને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી છે. અને એટલા માટે કરવી છે કે મારે મારી જિંદગીમાં કોઈ દી કોઈની હારે અબોલા થયા નથી, અને મારે કોઈની હારે અણબનાવ કોઈ દી જોવી. ઘટનાઓ તો ઘણી ઘટી હોય જીવનમાં હારી મોળી, પણ રાગ દ્વેષ રાખવામાં મજા. ભૂલ ગમે એની હોય, ક્રોધ જે કરે એ દુઃખી થાય, એમ ભૂલ ગમે એની હોય, જે દ્વેષ રાખે એના જીવનમાં મજા ના આવે. આપણે જિંદગી તો મોજથી જીવવાની છે, એમ મજા માણવાની છે. રાગ દ્વેષમાં મજા ના.